નમસ્કાર મિત્રો, આજે 26/5 ગઈકાલે રાતના સાંજના રાજકોટ ખાતે એક ખૂબ જ જઘન્ય એટલે માનવ નિર્મિત નથી કે શું છે તે તપાસમાં થશે, પણ આટલો મોટો અગ્નિકાંડ થયો જેમાં 28 જેટલા માણસો જીવતા ભૂંજાઈ ગયા કે જે ઓળખાતા પણ નથી. તો આને શું કહેવાય? આ ડાહપણ પછી કેમ આવે છે? હવે આમાં આપણે હું ખાસ કહું તો રાજ્યના ગૃહમંત્રી અડધી રાતે રાજકોટ પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી. મને અહીંયા એક પેલી યાદ આવે છે કે इतिहास हमें सिखाता है कि हम इतिहास से कुछ नहीं सीखते. આ જે રાજકોટનો બનાવ બન્યો છે એ તદ્દન ગેરકાયદેસર રીતે તૈયાર થયેલા ડોમમાં ધંધો કરવા વાળાઓએ ધંધો કર્યો. રાજકોટ નગરપાલિકાએ એમાં 2 વર્ષ સુધી માત્ર તમાશો જોયો, એનો કદાચ વેરો લીધો હશે, પણ જે ફાયર સેફટી હતી એની કોઈ આ લોકોએ તપાસ નથી કરી. અને હવે પછી જ્યારે આ બનાવ બન્યો છે ત્યારે તમામ પ્રશાસન, હોમ મિનિસ્ટ્રી, ફાયર બ્રિગેડ, તમામ લોકો હવે આજે તપાસ કરવાની દિશામાં બધું કરી રહ્યા છે. પણ આ આજે જ કેમ, ઘટના બન્યા પછી જ કેમ આપણી આંખ ખુલે છે, એ મહત્વનો મુદ્દો છે. પૂરા રાજ્યમાં ઘણી જ્યાં મેટ્રો સિટીઝ છે આવા ગેરકાયદેસર ડોમ, ગેરકાયદેસર બાંધકામો આ થતા જ આવ્યા છે. સુરતની તક્ષશિલાની ઘટના પછી આવા ડોમ અને આવા એને પરમિશન આપવી જ નહીં અને હોય ત્યાંથી એને ઉતારી પાડવાની એક ઝુંબેશ શરૂ થઈ હતી. એ 4 મહિના બાદ બંધ થઈ ગઈ અને ફરીથી હવે આવી દર્દનાક ઘટના બની છે જેમાં સામાન્ય લોકો મર્યા છે. ત્યારે હવે ફરીથી આની પર તપાસ શરૂ કરી છે. કાયદો તો એવો બનવો જોઈએ કે આ ઘટના બન્યા પછી આવી બીજી વાર ઘટના બનવી જ ન જોઈએ. પણ માલદારોને પૈસા કમાવવા છે, અધિકારીઓને પાકીટ લેવા છે, રાજકારણીઓ, વિપક્ષ હોય, શાસક હોય, જે હોય તે, એમણે પણ એમના હિત સાધવા છે અને આમાં મરે છે માત્ર સામાન્ય જનતા. આને ક્યાંક રોકવું પડશે અને આ ત્યારે જ રોકાશે જ્યારે જનતા સ્વયં જાગૃત થશે અને આવા ગેરકાયદેસર બાંધકામોને જ્યાં પણ આવી પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં જઈને પોતે આને બંધ કરાવે. ધન્યવાદ. સત્યવાદી મંચ જોતા તેને તાત્કાલિક શોધવામાં આવે એ જવાબદારી છે ને એ જવાબદારી અમે લોકો તાત્કાલિક રીતે કઈ રીતે એને વધુમાં વધુ ઝડપથી પૂર્ણ કરી શકીએ તેની મહેનત ચાલે છે. આપ જોઈ શકો છો કે ટીમ આખી અહીંયા જ છે અને એ કામગીરી ઝડપથી કઈ રીતે પૂર્ણ થઈ શકે તે માટેની મહેનત કરી રહ્યા છે. હમણાં કલેક્ટર ઓફિસ આની બેઠક થોડીક જ વારમાં ચાલુ જ હશે. કેટલા લોકોના મોત થયા છે અને